નમસ્કાર મિત્રો, હું નૈનેશ ત્રિપાઠી આપણા ગણિતના આ 17મા સાપ્તાહિક લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધી 16 લેક્ચરમાં ગણિતના બ્રેલ કોડની દરેકે દરેક ઉપયોગી જે નિશાનીઓ છે તે કેવી રીતે લખાય તેની વાત કરી. મારા ખ્યાલ મુજબ ટૂંક સમયમાં આપણે આ ગણિતના બ્રેલ કોડની એક ક્વિઝનું આયોજન કરવાનું છે. તો કેટલાક મિત્રોને શરૂઆતમાં શીખેલા ચેપ્ટર હોય એ કદાચ યાદ ના હોય અથવા તો મિસ થઈ ગયા હોય, તો પુનરાવર્તન તરીકે આજનું લેક્ચર લઈ અને અત્યાર સુધીની જેટલી સાઇન આપણે જોઈ છે બ્રેલમાં કેવી રીતે લખાય તે દરેકે દરેક સાઇનની વાત કરી લઈશું. મિત્રો, આજનું આ લેક્ચર રિપીટ લેક્ચર છે, પરંતુ દરેકે દરેક સંજ્ઞાઓ, મોટાભાગની બધી જ સંજ્ઞાઓ આજના લેક્ચરમાં આવી જાય એવો આપણે પ્રયત્ન કરીશું, જેથી તમે આજનું આ એક લેક્ચર સાંભળીને પણ ક્વિઝમાં પાર્ટિસિપેટ થઈ શકશો. તો શરૂ કરીએ. પહેલું ચિહ્ન સંખ્યા સૂચક, તેના ટપકા છે 3 4 5 6, 3 4 5 6. બીજું ગાણિતીય અલ્પવિરામ, તેના ટપકા છે 6, બરાબર, છઠ્ઠું ટપકું. દશાંશ ચિહ્ન, ચોથું છઠ્ઠું ટપકું, ચોથું છઠ્ઠું 4 6, અને વિરામ ચિહ્ન સૂચક 4 5 6. ત્યારબાદ ચેપ્ટર નંબર 2, એમાં મૂળભૂત સંકેતો, વત્તાકાર, તો તેના ટપકા છે 3 4 6, 3 4 6. ઓછાકાર 3 6, 3 6. ચોકડી ગુણાકાર, ચોથું અને પેલું છઠ્ઠું. બિંદુ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ 1 6, પેલું છઠ્ઠું. ભાગાકાર, ચોથું છઠ્ઠું અને ત્રીજું ચોથું. બરાબર, ઇઝ ઇક્વલ ટુ, ચોથું છઠ્ઠું અને પેલું ત્રીજું. ના કરતા વધારે, ગ્રેટર ધેન, ચોથું છઠ્ઠું અને બીજું. અને ના કરતા ઓછું, લેસ ધેન, પાંચમું અને પેલું ત્રીજું. બરાબર, ના કરતા વધારે અને ના કરતા ઓછું, આ સંકેતો વાપરતી વખતે તેની આજુબાજુ એક એક ખાનું છોડવામાં આવે છે. ત્યારબાદ કૌંસ, તો ગોળ કૌંસ શરૂ, તો તેના માટે 1 2 3 5 6. ગોળ કૌંસ પૂર્ણ, 2 3 4 5 6. ચોરસ કૌંસ શરૂ, તો ચોથું અને 1 2 3 5 6. અને ચોરસ કૌંસ પૂર્ણ, તો ચોથું અને 2 3 4 5 6. છગડીયો કૌંસ શરૂ, તો ચોથું છઠ્ઠું અને 1 2 3 5 6. અને છગડીયો કૌંસ પૂર્ણ, તો ચોથું છઠ્ઠું અને 2 3 4 5 6. તો ગોળ કૌંસ માટેના જે ચિહ્નો છે શરૂ અને પૂર્ણના, તેની આગળ ચોથું ટપકું મૂકવાથી ચોરસ કૌંસ અને તેની આગળ ચોથું છઠ્ઠું મૂકવાથી તે છગડીયો કૌંસ દર્શાવે છે. ત્યારબાદ અપૂર્ણાંક ભાગ 1, તો સાદો અપૂર્ણાંક શરૂ, તો 1 4 5 6. સાદો અપૂર્ણાંક પૂર્ણ, 3 4 5 6. મિશ્ર અપૂર્ણાંકનો અપૂર્ણાંક ભાગ શરૂ, તો 4 5 6 અને 1 4 5 6. અને મિશ્ર અપૂર્ણાંકનો અપૂર્ણાંક ભાગ પૂર્ણ, તો 4 5 6 અને 3 4 5 6. અપૂર્ણાંકની શરૂ અને પૂરાની નિશાનીની આગળ ચોથું, પાંચમું, છઠ્ઠું ટપકું લગાડવાથી તે મિશ્ર અપૂર્ણાંક બતાવે છે. અપૂર્ણાંકની અંદર ત્રાસી લીટી વાપરવાની હોય જ્યારે, તો ત્રાસી રેખા જે છે, તો 4 5 6 અને 3 4, 4 5 6 અને 3 4, અળ અને ऐ. અને ક્ષૈતિજ રેખા જે આડી લીટી છે તે વાપરવાની હોય, તો 3 4. મિશ્ર અપૂર્ણાંક સાથે પણ એ જ રીતે વાપરવામાં આવે છે. ત્રાસી લીટી તો 4 5 6
અને 3 6 3 4 અને આડી રેખા હોય, આડી લીટી હોય, ક્ષૈતિજ રેખા, તો ત્રીજું અને ચોથું ટપકું. ત્યારબાદ રોમન અંકો. રોમન અંકો II, III, IV, IX તે રીતે વાપરવામાં આવે છે. તો દાખલા તરીકે આપણે 3 લખવા છે તો 2 છઠ્ઠા ટપકા કરી અને પછી I એવું લખીશું. આ બધા ટપકા લખતી વખતે વચ્ચે જગ્યા છોડવાની નથી. IV એટલે કે 4, તો છઠ્ઠું ટપકું અને ત્યારબાદ I અને V. આ બધા રોમન અંકોની વચ્ચે સરવાળો મૂકવાનો હોય, બાદબાકી મૂકવાની હોય, ગુણાકાર ભાગાકાર હોય તો ખાનું છોડવાનું નથી. બરાબર નિશાની મૂકવામાં આવે તો એ વાપરવા માટે આગળ પાછળ ખાનું છોડવામાં આવે છે. ટૂંકમાં બધા જ નિયમો જે આપણે સાદા આંકડા લખીએ છીએ તે પ્રમાણે જ પાડવાના રહે છે. ફક્ત તે લખવા માટેની પદ્ધતિ અલગ હોય છે. ત્યારબાદ પ્રકરણ રિક્ત સ્થાન અને છેદન ક્રિયા. તો રિક્ત સ્થાન સૂચક એટલે કે જે ખાલી જગ્યા અથવા તો પ્રશ્નાચિહ્ન મૂકેલું હોય છે, જવાબ લખેલો ના હોય ત્યારે, તો તેના માટે ઢ કરવાનો હોય છે. 1 2 3 4 5 6. છેદન ક્રિયા શરૂ, છેદ ઉડાડવાના હોય તો એ શરૂ થાય તો 2 4 6. અને છેદન ક્રિયા પૂર્ણ તો 1 2 4 5 6. શરૂ 2 4 6, પૂર્ણ 1 2 4 5 6. ત્યારબાદ આકાર માટેના સંકેતો. તેમાં મૂળભૂત આકારો. તો આકાર સૂચક પર જ્યારે આકાર કોઈ પણ દર્શાવેલો હોય તો એની આગળ આપણે 1 2 4 6 ફરજિયાત મૂકવું પડે છે. 1 2 4 6. લઘુકોણ એટલે કે ખૂણો દર્શાવવો છે તો આકાર સૂચક અને 2 4 6. ત્રિકોણ તો આકાર સૂચક એટલે કે 1 2 4 6 અને 2 3 4 5. ચોરસ તો 1 2 4 6 અને 2 5 6. લંબચોરસ તો આકાર સૂચક પછી 1 2 3 5 R. વર્તુળ તો આકાર સૂચક અને C, પહેલું ચોથું. લંબ તો આકાર સૂચક અને P, 1 2 3 4. સમાંતર બરાબર પેરેલલ તો 1 2 4 6 એટલે કે આકાર સૂચક અને 1 2 3. આ હતા આકારો દર્શાવવા માટેના ચિહ્નો. ત્યારબાદ પ્રકીર્ણ સંજ્ઞાઓ, વિશિષ્ટ સંજ્ઞાઓ. તેમાં એટ એટલે કે દર, તો તેના 2 ખાના છે. પહેલા ખાનામાં ચોથું ટપકું, બીજા ખાનામાં પહેલું ટપકું. ચેક માર્ક એટલે કે ખરાની નિશાની, તો ચોથું ટપકું અને આ એટલે કે 3 4 5. ડિટ્ટો માર્ક તો પહેલા ખાનામાં છઠ્ઠું ટપકું, બીજા ખાનામાં ત્રીજું ટપકું. ટકા બરાબર પર્સન્ટેજ, પહેલા ખાનામાં ચોથું ટપકું, બીજા ખાનામાં 3 5 6, ચોથું અને 3 5 6. રેશિયો એટલે કે ગુણોત્તર, તો જેમ તો 2 ખાનામાં લખાય છે. પહેલા ખાનામાં પાંચમું અને બીજા ખાનામાં બીજું. તેમ એટલે કે પ્રમાણ, તો 2 ખાનામાં લખાશે. પહેલા ખાનામાં પાંચમું છઠ્ઠું, બીજા ખાનામાં બીજું ત્રીજું. ત્યારબાદ જો એટલે કે સિન્સ, પહેલા ખાનામાં ચોથું ટપકું, બીજા ખાનામાં ત્રીજું ચોથું. માટે એટલે કે ધેરફોર, તો પહેલા ખાનામાં છઠ્ઠું ટપકું, બીજા ખાનામાં પહેલું છઠ્ઠું. ચલન એટલે કે વેરિએશન, 2 ખાનામાં લખાશે. 4 5 6 અને 1 2 3 4 5 6, 4 5 6 અને બીજા ખાનામાં ઢ. ટેલીમાર્ક બરાબર મિલાન ચિહ્ન, આવૃત્તિ વગેરે દર્શાવવા માટે, તો 4 5 6.
એક જ ખાનામાં લખાશે. ત્યારબાદ સંયુક્ત મૂળભૂત સંજ્ઞાઓ એટલે કે પ્લસ ઓર માઇનસ, વત્તા કે ઓછા. તો 3 4 6 અને 3 6, 3 4 6 અને 3 6. ઓછા કે વત્તા, તો 3 6 અને 3 4 6, એટલે પહેલામાં ઉપર વત્તા હતા પછી ઓછા હતા, અહીંયા આગળ પહેલા ઓછા પછી વત્તા. ત્રીજું વત્તા અને પછી ઓછા, તો 3 4 6 પછી પાંચમું ટપકું અને ફરી 3 6. તે જ પ્રમાણે ઓછા અને પછી વત્તા, તો 3 6 પછી પાંચમું ટપકું અને 3 4 6. ક્ષૈતિજ રેખા, બરાબર, આડી લીટી, તો 1 5 6. ના કરતાં વધારે કે બરાબર, તો 4 6 પછી બીજું ટપકું અને 1 5 6, એટલે કે 3 ખાનામાં લખાશે. બરાબર, ચોથું છઠ્ઠું પછી બીજું ટપકું અને છેલ્લે 1 5 6. ના કરતાં ઓછા કે ક્ષૈતિજ રેખા, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો પહેલાં પાંચમું ટપકું પછી પહેલું ત્રીજું અને ત્રીજા ખાનામાં 1 5 6. ના કરતાં વધારેની ઉપર ક્ષૈતિજ રેખા, ઉપર આડી લીટી હોય નોર્મલ પ્રિન્ટમાં, તો પહેલું પાંચમું છઠ્ઠું પછી ચોથું છઠ્ઠું અને પછી બીજું ટપકું. ના કરતાં ઓછાની ઉપર ક્ષૈતિજ રેખા, તો એ જ પ્રમાણે પહેલું પાંચમું છઠ્ઠું પછી પાંચમું અને પહેલું ત્રીજું. બરાબર, નીચે આડી લીટી આપેલી હોય તો 1 5 6 છેલ્લે આવશે, ઉપર આપેલી હોય તો 1 5 6 પહેલા આવશે. ના કરતાં ઓછા કે બરાબર, બરાબર, ડબલ લીટી આપેલી હોય નીચે, તો 5 પછી 1 3 પછી 4 6 અને પછી પાછું 1 3. ના કરતાં વધારે કે બરોબર, નીચે ડબલ લીટી આપેલી હોય તો 4 6 પછી બીજું ટપકું પછી 4 6 અને 1 3. બરાબર કે ના કરતાં ઓછા, ઉપર આપેલું હોય તે જ્યારે બરાબરની નિશાની ડબલ લીટી, તો 4 6 પછી 1 3 પછી પાંચમું ટપકું અને પહેલું ત્રીજું. બરાબર કે ના કરતાં વધારે, બરાબર, આમાં પણ બરાબરની નિશાની ઉપર છે. 4 6 1 3 4 6 અને છેલ્લે બીજું ટપકું. 4 ખાનામાં લખાશે બધું જ. ના કરતાં વધારે અને પછી ના કરતાં ઓછા, તો ચોથું છઠ્ઠું બીજું પાંચમું અને છેલ્લે પહેલું ત્રીજું. 5 ખાનામાં લખાશે. 4 6 પછી 2 પછી 5 પછી ફરી 5 અને 1 3. ના કરતાં ઓછા અને પછી ના કરતાં વધારે, તો ઉપરની જેમ જ પહેલાં પાંચમું ટપકું પછી 1 3 પછી 5 પછી ચોથું છઠ્ઠું અને છેલ્લે બીજું. નિશાનીઓ ઉલટાઈ જાય છે. ના કરતાં વધારે અને પછી બરાબર અને પછી ના કરતાં ઓછું, 3 નિશાનીઓ ભેગી, તો ચોથું છઠ્ઠું બીજું પાંચમું ચોથું છઠ્ઠું પહેલું ત્રીજું પાંચમું અને પહેલું ત્રીજું. બરાબર, વચ્ચે બરાબર આવે છે આમાં. અને ના કરતાં ઓછું પછી બરાબર અને પછી ના કરતાં વધારે, 3 નિશાનીઓ ભેગી, તો પાંચમું પહેલું ત્રીજું પાંચમું ચોથું છઠ્ઠું પહેલું ત્રીજું પાંચમું ચોથું છઠ્ઠું અને બીજું. નિશાનીની ક્યારે અદલા બદલી થાય છે આપણે એ જ જોવાનું છે. લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ ક્યાં મૂકવામાં આવે છે, બરાબર, તે પ્રમાણે. બાકી નિશાની તો આપણને ખ્યાલ આવવો જ જોઈએ. પછીનું પ્રકરણ ઉચ્ચ સ્તરીય અને નિમ્ન સ્તરીય સંજ્ઞાઓ. તો સ્તર સૂચકોમાં ઉચ્ચસ્થ વર્ગ વગેરે લખવા માટે, તો એના માટે એના ટપકા છે ચોથું પાંચમું. કોઈ પણ પ્રિન્ટની ઉપર લખાતું હોય ત્યારે.
નિમ્નસ્થ તો તેના માટેનું પાંચમું છઠ્ઠું, અને મૂળ રેખા એટલે કે પાયાની રેખા જ્યારે નીચેના સ્તરમાં પાછા આવતા હોઈએ ત્યારે પાંચમું ટપકું. એક્સનો વર્ગ વત્તા 1 વગેરે લખવું હોય તો વર્ગ વગેરે લખ્યા પછી જ્યારે આપણે નીચે આવીએ છીએ પ્લસ માઇનસ વગેરે કરવા ત્યારે આ પાયાની રેખા તરીકે પાંચમું ટપકું વપરાય છે. વર્ગમૂળ તો વર્ગમૂળ સૂચક એટલે 3, 4, 5. વર્ગમૂળનો મૂળ સૂચક એટલે કે વર્ગમૂળનો ઘાત તો તેના માટે પહેલું, બીજું, છઠ્ઠું. પ્રથમ આંતરિક વર્ગમૂળ સૂચક તો ચોથું, છઠ્ઠું. દ્વિતીય આંતરિક વર્ગમૂળ સૂચક તો ચોથું, છઠ્ઠું, ચોથું, છઠ્ઠું 2 વખત. પ્રથમ વર્ગમૂળ અંત સૂચક, બરાબર, વર્ગમૂળ પૂરું થાય છે અહીંયા આગળ આંકડે તો એના માટે ચોથું, છઠ્ઠું અને 1, 2, 3, 4, 5, 1, 2, 4, 5, 6. ફરી વખત બોલું છું, પ્રથમ વર્ગમૂળ અંત સૂચક તો ચોથું, છઠ્ઠું અને પછી 1, 2, 4, 5, 6. દ્વિતીય વર્ગમૂળ અંત સૂચક તો ચોથું, છઠ્ઠું અને પછી 1, 2, 4, 5, 6 3 ખાના. અને વર્ગમૂળ અંત સૂચક ફક્ત એક જ વર્ગમૂળ હોય, અંત સૂચક હોય તો 1, 2, 4, 5, 6. એટલે કે પ્રથમ વર્ગમૂળ અંત સૂચક તો આગળ ચોથું, છઠ્ઠું. બીજા વર્ગમૂળનું અંત સૂચક તો 2 વખત આપણે ચોથું, છઠ્ઠું કરવાનું, એ પ્રમાણે વાપરી શકીએ. આકાર માટેના સંકેતો ભાગ 2 તો તેમાં ચતુષ્કોણ તો આકાર સૂચક અને 1, 2, 3, 4, 5. સમાંતર બાજુ ચતુષ્કોણ તો આકાર સૂચક અને 1, 2, 4, 5. સમબાજુ ચતુષ્કોણ 1, 2, 4, 6 અને 1, 2, 5. સમલંબ ચતુષ્કોણ 1, 2, 4, 6 અને 1, 3, 5, 6. ચાપ ઉપરની બાજુ તો આકાર સૂચક અને પહેલું ટપકું. ચાપ નીચેની બાજુ આકાર સૂચક અને ત્રીજું ટપકું. નિયમિત પંચકોણ તો આકાર સૂચક અને બીજું છઠ્ઠું. અનિયમિત પંચકોણ તો આકાર સૂચક પછી પી અને પછી જી, બરાબર, 1, 2, 3, 4 અને 1, 2, 4, 6, 1, 2, 4, 5. ષષ્ઠકોણ નિયમિત તો આકાર સૂચક અને 2, 3, 5. અનિયમિત ષષ્ઠકોણ તો આકાર સૂચક પછી 1, 2, 5 અને 1, 3, 4, 6. સમરૂપ તો તેના માટે ચોથું ટપકું અને 1, 5, 6. ડબલ ટિલ્ડે, બરાબર, સમરૂપની નિશાની એવી ઉપર નીચે 2 વખત આપેલી હોય તો ચોથું, પછી 1, 5, 6, ફરી વખત ચોથું અને 1, 5, 6. તે જ પ્રમાણે સિંગલ ટિલ્ડેની નીચે બરાબરનું ચિહ્ન એટલે કે એને એકરૂપ બોલાય છે તો પહેલાં ચોથું, પછી 1, 5, 6 અને પછી બરાબરની નિશાની એટલે કે ચોથું, છઠ્ઠું અને પહેલું, ત્રીજું 4 ખાનામાં લખાશે. સિંગલ ટિલ્ડેની નીચે ક્ષૈતિજ રેખા તો ચોથું, 1, 5, 6 અને 1, 5, 6. સર્વસમ એટલે બધું જ બરોબર છે એમ 3 વખત આડી લીટી કરેલી હોય, બરાબર. આઈડેન્ટિફાઈ તો 4, 5, 6 અને 1, 2, 3, 4, 5, 6 અને 1, 2, 3. તે જ પ્રમાણે આકાર માટેના સંકેતો ભાગ 3 તો ખૂણા માટે આકાર સૂચક અને 2, 4, 6. લઘુકોણ ખૂણો તો આકાર સૂચક અને 2, 4, 6. ગુરુકોણ તો આકાર સૂચક 2, 4, 6, 4, 6, 1, 3, 5 અને 1, 2, 4, 5, 6. કાટકોણ તો આકાર સૂચક 2, 4, 6, ચોથું, છઠ્ઠું, 1, 2, 3, 5 અને 1, 2, 4, 5, 6.
લઘુકોણ ત્રિકોણ તો આ જ પ્રમાણે આકાર સૂચક, પછી ટી, પછી ચોથું છઠ્ઠું, પછી પહેલું ટપકું અને છેલ્લે 1 2 4 5 6. સમદ્વિ બાજુ, બે બાજુ સરખી છે તો ત્યાં પહેલાની જગ્યાએ બીજું ટપકું લગાવી દેવાનું, બાકી બધું એમનું એમ છેલ્લેથી બીજા ખાનામાં. ગુરુકોણ છે તો એમાં પણ એ જ પ્રમાણે છેલ્લે ગુરુકોણનું ચિહ્ન મૂકી દેવાનું છે, બરાબર, પહેલું, ત્રીજું, પાંચમું. કાટકોણ ત્રિકોણ તો તેમાં પણ છેલ્લે પ્રમાણે આર લખી નાખવાનો છે છેલ્લેથી બીજા ખાનામાં. વિષમ બાજુ ત્રિકોણ તો આકાર સૂચક, ત્યારબાદ ટી, એ તો આવવાનું જ છે બધા એમાં ત્રિકોણ માટે, પછી ચોથું છઠ્ઠું, પછી બીજું ત્રીજું, ચોથું અને છેલ્લે પૂરું, એટલે કે 1 2 4 5 6. બધા એમાં રિપીટ જ થાય છે. છેલ્લું ખાનું બધા જોશો તો એક સરખું છે, શરૂઆતમાં જોશો તો એક સરખું છે, ખૂણું આવશે તો 2 4 6 હશે અને ત્રિકોણ આવશે તો 2 3 4 5 હશે. ટી એટલે ટ્રાયેંગલ ત્રિકોણ, આકાર સૂચક અને ટી તો ત્રિકોણ બતાવશે, બાકી લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ વગેરે માટે રિપીટ થશે. પૂર્વાભિમુખ બાણ તો આકાર સૂચક, બીજું પાંચમું અને 1 3 5. ટૂંકું બાણ તો 1 2 4 6 એટલે કે આકાર સૂચક, બીજું પાંચમું અને 1 3 5. સંક્ષિપ્ત એટલે કે આડી લીટી વગરનું તીર તો આકાર સૂચક અને 1 3 5. તે જ પ્રમાણે ઊંધું પશ્ચિમાભિમુખી બાણ તો આકાર સૂચક, 2 4 6 2 5 2 5, બરાબર, 4 ખાનામાં લખાય છે. ટૂંકું પશ્ચિમાભિમુખી બાણ તો આકાર સૂચક, ત્યારબાદ 2 4 6 અને 2 5. ઉભયાભિમુખી બાણ, બંને બાજુ તીરની નિશાની હોય, વચ્ચે આડી લીટી હોય તો આકાર સૂચક, 2 4 6 2 5 2 5 1 3 5. દેખતામાં પણ આ પ્રમાણે જ નિશાની હોય. પરસ્પર વિરોધી બાણ એટલે કે નિશાની વચ્ચે હોય, સામસામા તીર દોરેલા હોય, સામસામા વિરુદ્ધ દિશામાં તો આકાર સૂચક, 2 5 2 5 4 1 3 5, પાછું 1 2 4 6, પાછું છઠ્ઠું ટપકું 2 4 6 2 5 અને 2 5. વચ્ચે એક વખત ફરી વખત આકાર સૂચક આવે છે, બાકી બધું સેમ છે. અભિપ્રેત એટલે કે ઇમ્પ્લાઇઝ તો આકાર સૂચક, 2 3 5 6 એટલે કે લોઅર જી, ફરીથી લોઅર જી 2 3 5 6 અને છેલ્લે 1 3 5. દેખતામાં પણ આ પ્રમાણે જ નિશાની કરેલી હોય છે. અને છેલ્લું ચેપ્ટર પ્રકીર્ણ સંકેતો તો અંશ, ચોથું છઠ્ઠું અને પહેલું છઠ્ઠું. અનંત એટલે કે ઇન્ફિનિટી તો છઠ્ઠું અને ઢ, બરાબર, 1 2 3 4 5 6. પ્રાઇમ એટલે કે થોડી ત્રાસી લીટી હોય તો તે ત્રીજું ટપકું. મિનિટ તો તેના માટે પણ ત્રીજું ટપકું. સેકન્ડ તો તેના માટે 2 વખત ત્રીજા ટપકા, બરાબર. અંશ, ડિગ્રી, મિનિટ આ વગેરે દર્શાવવા માટે આ નિશાનીઓનો ઉપયોગ થતો હોય છે. મિનિટ માટે એક ત્રાસી લીટી હોય, પ્રાઇમ માટે એક ત્રાસી લીટી હોય તો એક ત્રીજું ટપકું. સેકન્ડ માટે 2 ત્રાસી લીટી હોય તો 2 વખત ત્રીજા ટપકા. સચ ધેટ એટલે કે તે મુજબ તો 1 2 5 6. ઉર્ધ્વ રેખા એટલે કે વર્ટિકલ બાર તો તેના માટે પણ 1 2 5 6. બંનેની નિશાની સરખી છે. સંમિશ્ર અને જટિલ અપૂર્ણાંકો તો તેના માટે આપણને ખ્યાલ જ છે. સંમિશ્ર અપૂર્ણાંક સૂચક શરૂ તો છઠ્ઠું અને TH. સંમિશ્ર અપૂર્ણાંક પૂર્ણ તો છઠ્ઠું અને BLE અણ. જટિલ અપૂર્ણાંક સૂચક શરૂ તો છઠ્ઠું ટપકું, ફરી વખત છઠ્ઠું ટપકું અને TH, અને પૂર્ણ તો છઠ્ઠું ટપકું BLE. ત્રાસી લીટી આવે વચ્ચે તો છઠ્ઠું ટપકું કરવાનું,
4 5 6 કરવાના અને 3 4 કરવાના. અહીંયા આટલો ફેરફાર થાય છે. જ્યારે સંમિશ્ર અપૂર્ણાંક સાથે ત્રાંસી રેખા વપરાય ત્યારે છઠ્ઠું ટપકું 4 5 6 અને 3 4. ક્ષૈતિજ રેખા તો છઠ્ઠું ટપકું અને 3 4. જટિલ અપૂર્ણાંક સાથે પણ ક્ષૈતિજ રેખામાં એક પ્રમાણે છઠ્ઠું ટપકું બરાબર 2 વખત આવ્યા અને ત્રીજું ચોથું. એની નિશાનીઓ છે કયા અપૂર્ણાંક સાથે વપરાય તે પ્રમાણે ફેરફાર થાય છે. નકારાત્મક સંજ્ઞાઓ એટલે કે બરોબર નથી, બરાબર, નોટ ઇક્વલ ટુ, તો 3 4 4 6 અને 1 3. આગળ ખાલી 3 4 લગાવી દેવાના છે બરાબરની આગળ. ના કરતાં વધારે નથી તો તે જ પ્રમાણે 3 4 4 6 અને 2, બરાબર, ગ્રેટર દેનની આગળ ત્રીજું ચોથું. ના કરતાં ઓછું નથી તો લેસ દેનની આગળ ત્રીજું ચોથું લગાવી દેવાનું, બરાબર, ત્રીજું ચોથું પછી પાંચમું અને પહેલું ત્રીજું. અને ને સમાંતર નથી તો તે જ પ્રમાણે ત્રીજું ચોથું, પછી આકાર સૂચક એટલે કે 1 2 4 6 અને 1 2 3. કોઈ પણ સંજ્ઞા નકારાત્મક વપરાય ત્યારે તેની આગળ ત્રીજું ચોથું લગાવી દેવામાં આવે છે. ગણ તો નો ઘટક છે, બરાબર, તો ચોથું અને પહેલું પાંચમું. ઉલટ ઘટક રિવર્સ મેમ્બરશિપ ચોથું અને બીજું છઠ્ઠું. ઉપગણ તો 4 5 6 5 અને 1 3, 3 ખાનામાં લખાશે. ઉલટ ઉપગણ તો એ પણ એવી જ રીતે 3 ખાનામાં લખાશે, 4 5 6 5 અને 1 3. કદાચ હું એ જ બોલ્યો છું. ઉલટ ઉપગણ 4 5 6 4 6 અને 2, બરાબર. ફરી પાછું રિપીટ કરું છું. ઉલટ ઉપગણ 4 5 6 4 6 અને 2. છેદગણ તો ચોથું છઠ્ઠું અને 1 4 6, 1 4 6. યોગગણ તો ચોથું છઠ્ઠું અને 3 4 6. ખાલી ગણ, બરાબર, 5 જેને કહેવામાં આવે છે, તો ચોથું પાંચમું છઠ્ઠું અને 2 3 6. ખાલી ગણ જો છગડીયો કૌંસ એકલો બતાવેલો હોય તો એવી રીતે દર્શાવેલો હોય ત્યારે તો આપણે ચોથું છઠ્ઠું પછી કૌંસ શરૂ પછી ચોથું છઠ્ઠું અને કૌંસ પૂરો. ઉપગણની નીચે ક્ષૈતિજ રેખા તો 4 5 6 પછી પાંચમું પછી પહેલું ત્રીજું અને 1 5 6. અને ઉલટ ઉપગણની સંજ્ઞાની નીચે ક્ષૈતિજ રેખા તો ઉપરની જેમ જ 4 5 6 પછી 4 6 પછી બીજું ટપકું અને 1 5 6. કયા ગણની નીચે છે ક્ષૈતિજ રેખા તે મુજબ ખાલી આપણે ગણની નિશાની બદલવાની છે. ત્રિકોણમિતિ એમાં કોસ, સાઇન, ટેન, સેક, કોસેક, કોટ આ બધા એમાં પહેલા 3 અક્ષરો લખી નાખવાના હોય છે, બીજો કોઈ ફેરફાર થતો નથી. સાઇન તો SIN, કોસ COS, ટેન TAN, SEC વગેરે કોઈ ફેરફાર થતો નથી. ગ્રીક અક્ષરો દર્શાવવાના હોય તો આલ્ફા, બીટા, ગેમા વગેરે ABCD પ્રમાણે હોય છે અને તે દર્શાવતા પહેલાં ચોથું છઠ્ઠું ટપકું લગાડવામાં આવે છે. યાદ રાખવા જેવી વસ્તુ છે. ગ્રીક અક્ષર સૂચક, બરાબર, સાદા અક્ષર હોય તો ચોથું છઠ્ઠું અને કેપિટલ હોય ગ્રીક અક્ષરો તો ચોથું છઠ્ઠું અને છઠ્ઠું. જેમ આપણે રોમન અક્ષરો હોય તો એકલું છઠ્ઠું ટપકું લગાડતા હતા એમ અહીંયા આગળ ચોથું છઠ્ઠું અને છઠ્ઠું, બરાબર, એ પ્રમાણે લગાડવામાં આવે છે. આલ્ફા એટલે ચોથું છઠ્ઠું અને A, બીટા ચોથું છઠ્ઠું અને B, ગેમા ચોથું છઠ્ઠું અને G, ડેલ્ટા ચોથું છઠ્ઠું અને D, એપ્સિલોન ચોથું છઠ્ઠું અને E, થીટા ચોથું છઠ્ઠું અને TH, લેમ્બડા ચોથું છઠ્ઠું અને L, પાઈ ચોથું છઠ્ઠું અને P, ન્યૂ તો N,
म्यू तो एम वगैरह આપણે લગાડતા જવાનું જે ચોથા છઠ્ઠા છે એની પાછળ રો હોય તો આર વગેરે તો મિત્રો આપણે વાપરતા હોઈએ ભારતીય ગણિતમાં એવા બધા જ ચિહ્નો આવી ગયા છે થોડુંક લેક્ચર દર વખત કરતાં મોટું થયું છે પરંતુ આપણે જેટલા પણ ચિહ્નો બધા જ લેક્ચરમાં જોયા છે તે આ એક જ લેક્ચરમાં આવરી લેવાનો સમાવેશ કર્યો છે જો આ એક લેક્ચરના બધા જ ચિહ્નો મોઢે થઈ જાય તો ગણિતના લગભગ એક પણ ચેપ્ટર વાંચવામાં મુશ્કેલી પડે નહીં આપણે દર વખતે ગણિતનો એક કોયડો પૂછતા હોઈએ છીએ આજે એક સરસ મજાની ટ્રીક તમને આપું છું અને તમને એ ટ્રીક દ્વારા અલગ અલગ ગણતરીઓ કરવાની ખૂબ સરળતા રહેશે એક સરસ મજાની ટ્રીક છે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે દાખલા તરીકે આપણે 1 થી 20 સંખ્યાઓનો સરવાળો કેટલો એવું કરવું છે કે 1 થી 20 સંખ્યાઓ તો જેટલી સંખ્યાઓ આવતી હોય બરાબર એના પછીની સંખ્યા વડે ગુણાકાર કરી દેવાનો દાખલા તરીકે 1 થી 20 સંખ્યાઓનો સરવાળો જોઈએ છે આપણે તો કુલ સંખ્યાઓ થશે 20 બરાબર 20 તો 20 ગુણ્યા 21 કરી દેવાનું અને જે જવાબ આવે એને 2 વડે ભાગી નાખવાનો તો આપણને 1 થી 20 સંખ્યાઓનો સરવાળો મળી રહેશે એ જ પ્રમાણે 10 20 30 40 50 60 70 જેટલી સંખ્યાઓનો સરવાળો જોઈતો હોય આપણે તે સંખ્યા ગુણ્યા એના પછીની સંખ્યા અને જે જવાબ આવે એના ભાગ્યા 2 આવું કરવાથી આપણને એટલી સંખ્યાઓનો સરવાળો મળી રહે દાખલા તરીકે 60 સંખ્યાઓનો સરવાળો જોઈએ છે 1 થી 60 તો આપણે 60 ગુણ્યા 61 કરી નાખવાનું બરાબર 60 ગુણ્યા 61 અને ભાગ્યા 2 બરાબર 26 36 બરાબર અને એમાં બીજા 60 ઉમેરી દો એટલે 3660 થાય એના ભાગ્યા 2 કરી નાખો એટલે 1830 તો 1 થી 60 સંખ્યાઓનો સરવાળો થઈ જાય 1830 1 થી 10 જોઈએ છે એનો સરવાળો તો 10 ગુણ્યા 11 કરી નાખો ભાગ્યા 2 તો 110 ભાગ્યા 2 55 થઈ જશે 1 થી 5 સંખ્યાનો સરવાળો જોઈએ છે તો 5 ગુણ્યા 6 30 ભાગ્યા 2 15 થઈ જશે ટ્રાય કરજો ખૂબ સરળ ટ્રીક છે અને મજા આવે એવી છે એકી સંખ્યાઓનો સરવાળો કરવો છે ખાલી એકી સંખ્યાઓનો 1 3 5 7 9 વગેરે બરાબર 1 થી 20 માં આવતી એકી સંખ્યાઓ તો કુલ 10 સંખ્યાઓ હોય તો 10 ગુણ્યા 11 બરાબર 10 ગુણ્યા 11 2 વડે નહીં ભાગવાનું ખાલી બરાબર પ્રથમ એકી સંખ્યાઓનો સરવાળો છે બરાબર બેકી સંખ્યાઓનો સોરી 2 4 6 8 વગેરે બેકી સંખ્યાઓ તો જે સંખ્યા છે તે ગુણ્યા એની પછીની સંખ્યા 1 થી 20 માં 10 આવે 10 1 થી 30 માં 15 આવે 1 થી 40 માં 20 આવે તો જેટલી બેકી સંખ્યાઓ હોય એ અને એના ગુણ્યા એના પછીની સંખ્યા એટલે 10 સંખ્યાઓ આવતી હોય 1 થી 20 માં તો 1 થી 20 માં આવતી બેકી સંખ્યાઓ 2 4 6 8 10 20 સુધી ગણીએ આપણે તો 10 આવે તો 10 ગુણ્યા 11 કરી નાખો એટલે 1 થી 20 માં આવતી બેકી સંખ્યાઓનો જવાબ મળી જાય 10 ગુણ્યા 11 કરી નાખો 110 ટ્રાય કરી લેજો એવી જ રીતે એકી સંખ્યાઓનો સરવાળો બરાબર તો જે સંખ્યાઓનું ટોટલ થાય એનો વર્ગ કરી નાખવાનો એને એની જોડે ગુણી કાઢવાની દાખલા તરીકે 1 થી 20 માં આવતી એકી સંખ્યાઓ તો સ્વાભાવિક છે 1 થી 20 માં 10 આવે તો 10 નો વર્ગ 100 10 ગુણ્યા 10 1 થી 50 માં આવતી બરાબર તો 25 જ આવવાની છે 1 3 5 7 કરો એટલે તો 25 ગુણ્યા 25 625 આમ આપણે 1 થી જેટલી પણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો એ સંખ્યા ગુણ્યા એના પછીની સંખ્યા અને ભાગ્યા 2 કરો બેકી સંખ્યાઓ તો જેટલી સંખ્યાઓ હોય એ ગુણ્યા એના પછીની સંખ્યા દાખલા તરીકે 60 ગુણ્યા 61 અને છેલ્લે એકી સંખ્યાઓ બરાબર તો n સ્ક્વેર જેટલી પણ સંખ્યાઓ આવે એનો વર્ગ કરી નાખો ટ્રાય કરજો આપને સરવાળા કરવાના હોય મોટા મોટા તો આવા ઘણા બધા સૂત્રો હોય છે અને ખૂબ મજા આવે અને નવી ટ્રીક છે આશા રાખું છું કે હું આપ સૌને જે કંઈ પણ સમજાવવા માગું છું તે સમજાવવામાં સફળ થયો હોઈશ આપને આ લેક્ચર કેવું લાગ્યું આ નવી ટ્રીક છે કેવી લાગી
એ મને જરૂર 9429944316 આ નંબર ઉપર આપના રિપ્લાય આપજો. સ્વસ્થ રહેજો, કાળજી રાખજો અને આપ સૌને 15મી ઓગસ્ટ આપણા સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય.